મજાની ગ્રીનહરી લીલી લીલી વનસ્પતિઓ તમે બધા જોઈ રહ્યા છો. વાવ, સો બ્યુટીફુલ સોલિકેન્ટ છોડ છે, બરોબર. અને એમાં આપણે પર્ણને આ જો આ મૂળ છે, જો દેખાય મૂળ, આ મૂળ દ્વારા જો પાણીનું શોષણ થાય, ખનિજ દ્રવ્યોનું શોષણ થાય, જો દેખાય છે. યસ, આને કહેવાય રિયલ ફીલ યાર. આવી રીતે પર્ણ દ્વારા મૂળ દ્વારા છે ને પાણીનું શોષણ થાય. અને એ પાણી જો જલવાહિની દેખાય, જલવાહિની, આ જલવાહિની છે. એ જલવાહિનીઓ દ્વારા ક્યાં જાય તો કે પર્ણમાં જાય, જો દેખાય છે નાની નાની જલવાહિની. એની ઉપર સૂર્યપ્રકાશ પડે, જો દેખાડું ને સન એનર્જી, સૂર્યપ્રકાશ પડ્યો, આ સૂર્યપ્રકાશ સરસ મજાની ઉપર પડ્યો. લીફ એટલે પાંદડું, બરોબર. ઓકે, ડન. હવે જોજો, હવે આપણે છે ને પર્ણને ઝૂમ કરીને જોવાનું છે કે પર્ણની અંદર શું હોય, બરોબર. ઘણું બધું મજા આવશે જોવાની હો. ચાલો ભાઈ, ઝૂમ કરીને બતાવો, પર્ણને ઝૂમ કરીને બતાવો. ઓકે, ચાલો થોડીક વાર આડો એંગલ સમજાણું, ઓલા ન આવતો ઓલા ફેશન શોમાં કરીને ઘડીક વાર આમ ઊભા રહે, ઘડીક વાર આમ ઊભા રહે, એમાં જરાક એવું કરે છે, પણ નો પ્રોબ્લેમ. હમણાં પર્ણને ઝૂમ કરીને બતાવશે. ચાલો, જો આ પર્ણ, બરોબર. હવે એનો આડો છેદ છે, આડા છેદને ઝૂમ કરીને બતાવે છે. ઓય હોય હોય, ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે. જો આ જુઓ, આમાં તમે જે જોઈ રહ્યા છો, આ ઉપરનું જે પડ છે, પર્ણનો ઉપરનો ભાગ, બરોબર. આ ઉપરના ભાગને અધિસ્તર કહેવાય, ઉપરી અધિસ્તર. શું કહેવાય એને? ઉપરી અધિસ્તર, એટલે કે ઉપરનું સ્તર. જેમ કે આપણી ચામડી કેમ હોય આપણા શરીરમાં, એમ, બરોબર. અને એની ઉપર મીણયુક્ત ક્યુટીનનું પડ આવેલું. શું આવેલું હોય? મીણયુક્ત ક્યુટીનનું પડ. આ શું સર? અરે તમને લોકોને ખબર હોય તો કે ભાઈ એની ઉપર મીણ આપણે મીણ જો મીણ હોય ને, મીણ તમારે લેવાનું હાથમાં, પછી એને વ્યવસ્થિત આમ ઘસી નાખવાનું, અને તમારા હાથમાં ચોટી જાય. પછી તમે એની ઉપર આમ ટીપું નાખશો ને, પાણીનું ટીપું, તો તરત આમ દડીને વી જાય નીચે, શોષી નહીં લે તમારું આ હાથ, દડીને તરત પીવું જાય. તો એવી રીતે એ પર્ણ ઉપર છે ને લાંબા સમય સુધી પાણી એમને ન રહે, પર્ણ ઉપરથી પાણી સીધું દડી જાય, એટલા માટે મીણયુક્ત ક્યુટીનું પડાવેલું હોય. ત્યાર પછી કણો છે, હા, ઓલું સૂર્યપ્રકાશનું શોષણ કરતું હતું ને, મેં હમણાં તમને કીધું હતું, યાદ છે કે નહીં? હા, બસ એ હરિત કણો છે આ, બરોબર. અને ત્યાર પછી આ વચ્ચે ખાલી જગ્યાઓ તમે જોશો, નાના નાના ટપકાઓ, આને વાયુ કોષ્ટો કહેવાય. શું કહેવાય? વાયુ કોષ્ટો. એટલે કે વચ્ચે થોડીક જગ્યા રાખવા માટે સ્તંભ જેવી જે રચના તમે જોશો ને, વાયુ કોષ્ટો કહેવાય, કે જેની અંદર પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને જે પણ વસ્તુ થાય ને, ખોરાક બને ને, એ બધું આની અંદર જ બને હો. યસ, આની અંદર જ બને. અને નીચેનો ભાગ તમે જે જોઈ રહ્યા છો, એને નીચલું અધિસ્તર કહેવાય. શું કહેવાય? નીચેનું પર્ણનું નીચેનું અધિસ્તર. તો ત્યાં પણ છે નાના નાના વાયુરંધ્રો પણ આવેલા હોય છે. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ભાઈ, મગજમાં ઉતરું. હજી પણ હમણાં અન્નવાહિની, જલવાહિની પણ મારે તમને બતાવી છે. ચાલો જો આ પાણી એવું દેખાય છે, જો આ ઉપરી અધિસ્તર, અંગ્રેજીમાં એને અપર લેયર કહેવાય, બરોબર. બન આ જો આવું છે, હમણાં બતાવશે, લખીને આવશો ભાઈ. આજે તમે જોઈ રહ્યો, આજે એવું ને, આ કોણ છે? હરિતકણ. જો હરિતકણ દેખાય છે, ક્લોરોપ્લાસ્ટ કહેવાય અંગ્રેજીમાં. શું કહેવાય એને? ક્લોરોપ્લાસ્ટ. હરિતકણ, સિક્કાઓ જેવી રચના. આના વિશે 11-12 સાયન્સમાં વધારે ડિટેલમાં ભણશો, બરોબર. અત્યારે આપણે ભણવાનું. ડન. હવે આ જો વાયુ કોષ્ટો છે, આ બધા વાયુ કોષ્ટો તમે જોવો છો ને, એને શું કહેવાય? વાયુ કોષ્ટો. ઓકે, જો આ પાણીના કણો દેખાય છે, યસ, આ છે ને, આ ટ્યુબ છે. આ તમે જો જોવો છો ને, શેની ટ્યુબ છે ખબર છે? આ ઓલી આપણે વાત નથી કરી હમણાં, ઓલી જલવાહિની. આ જલવાહિની છે, એ જલવાહિનીઓ દ્વારા પાણીની અંદર પાણી આવે, તો એની પાઇપલાઇનો છે. અને નીચેની તમે જોશો, નીચેની તમે બારી જોજો, એવું ને પાણી, એવું ને બારું, કેમ? બાકી આપણે કંઈ ખોટું પડે જ નહીં ભાઈ, પણ માને એ બીજાની, સાહેબનું થોડું માનવાનું હોય. આપણે આપણું મનનું ધાર્યું કરવાનું હોય, બરોબર. આ જો હું છે, આ જો વાયુરંધ્રો દેખાય છે, આ વાયુરંધ્રો છે. વાયુરંધ્રોને આ રક્ષક કોષો કહેવાય. એ રક્ષક કોષો છે, એ પોતે ખુલે અને બંધ થાય. પાણી ભરાય એટલે એ પોતે ખુલે, અને પાણી દૂર થાય એટલે બંધ થાય. હવે જો રક્ષક કોષોમાં જો કાર્બન ડાયોક્સાઇડ આવે, દેખાય છે? દેખાય છે કાર્બન ડાયોક્સાઇડ? એવો ને કાર્બન ડાયોક્સાઇડ જોયો. હા, તારી ના, તો જોરદાર છે, મોજ કરી દી. હવે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી, આ બધું ક્યાં જાય? ક્યાં જાય? મેં તમને શું કીધું તું? ક્યાં જાય? હરિત કણની અંદર જાય. ક્યાં જાય? હરિત કણની અંદર જાય, ક્લોરોપ્લાસ્ટની અંદર જાય. અને ત્યાં કાંઈક છે ને ડિશિમ થાય. મેં તમને કીધું તું કે એને રાસાયણિક પ્રક્રિયા થાય, બરોબર. હવે આની ઉપર સૂર્યપ્રકાશ પડશે. જો પાણી અને કાર્બન ડાયોક્સાઇડના અણુઓ ક્યાં ગયા? ક્લોરોફિલમાં. હવે જો શું પડ્યો? સૂર્યપ્રકાશ પડ્યો એની ઉપર, સૂર્યપ્રકાશ. યસ સર, સૂર્યપ્રકાશ પડી ગયો ભાઈ, મસ્ત રીતે સૂર્યપ્રકાશ પડ્યો. અને સૂર્યપ્રકાશ પડ્યો એટલે હવે એની અંદર શું બનશે? ગ્લુકોઝ, જેને આપણે વનસ્પતિનો ખોરાક કહેતા હતા, કાર્બોદિત કહેતા હતા, જેને આપણે સરળ શર્કરા કહેતા હતા, ભાઈઓ બહેનો, બરોબર. ક્લિયર? જો ઓક્સિજન નીકળો, જો આ ગ્લુકોઝ છે. આ ઓલા વ્હાઇટ કલરના, ઓલા બ્લુ કલરના બબલ્સ હતા, શું હતા? જો હવે ક્યાં જશે? જો આ કઈ છે? અન્નવાહિની. આ અન્નવાહિની છે, નીચે દેખાય ને, એ અન્નવાહિની છે. શું કરશે? અન્નું પોતે
વહન કરશે વનસ્પતિના અલગ અલગ અંગો સુધી. અને જે ઓક્સિજન છે, જો ઓક્સિજનના અણુઓ છે, આ ઓક્સિજનના અણુઓ છે ક્યાં જાય તો કે ભાઈ વાયુરંધ્રો દ્વારા વનસ્પતિની બહાર નીકળી જાય. વાયુરંધ્રો છે બરોબર, વનસ્પતિનું પણ દેખાણું બરોબર, તો એનાથી બહાર નીકળી જાય. ડન, ક્લિયર? ઓકે. અને પછી જો આ જો ખોરાક છે, આ બ્લુ કલરનો ખોરાક છે, એ વનસ્પતિના અલગ અલગ ભાગો સુધી જતો હોય છે. તો આવી રીતે આખી પ્રોસેસ થાય. હજી એકવાર એમને બતાવું છું વચ્ચે